નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સુનિલભાઈ અગ્રવાલના અધ્યક્ષતામાં આગામી તહેવારો અને જગન્નાથ રથયાત્રા નિમિત્તે સોમનાથ સંકુલમાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરાયું। બિલ્લીમોરામાં આજે તારીખ 5 જુલાઈ 2024 શુક્રવાર સાંજે 6:30 કલાકના રોજ શાંતિ સમિતિની બેઠક તથા પોલીસ અને જનતા વચ્ચે વાર્તાલાપનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં સ્વાગત સંબોધન નવસારી જિલ્લા અને બીજા પદાધિકારીઓ, મારા વેપારી મિત્રો, બિલીમોરાના રહીશીઓ અને મારા તમામ પોલીસના મિત્રો, આ જો શાંતિ સમિતિની મીટિંગ હોય છે ને એ અમુક દારામાં બહુ એકદમ રૂટીન જેવી રીતે હોય છે। પોલીસ બે ચાર વાતો કરશે, પબ્લિકના માણસો બે ચાર વાતો કરશે। જગન્નાથની રથયાત્રા માટે આસ્થા અને વ્યવસ્થા અને પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોરના સૂત્રને સાકાર કરવા માટે જનતા સાથે સહકાર આપવા માટે અપીલ કરી હતી, જેને બિલ્લીમોરાના નગરજનોએ વધાવી લીધી છે। ત્યારબાદ જનતા પોલીસ વચ્ચે વાર્તાલાપ થયો, જેમાં શ્રી સોમનાથ મહાદેવના ટ્રસ્ટી શ્રી દેવચંદભાઈ પટેલે સંબોધન કર્યું હતું। બિલ્લીમોરા શહેર ભાજપ મહામંત્રી શ્રી રમેશભાઈ રાણા તથા નવસારી જિલ્લા ભાજપ આઈટી સેલના સહસંયોજક શ્રી હર્ષદભાઈ ગાંધીએ સૂચનો કર્યા, જેમાં સીસીટીવી કેમેરા તથા બિલ્લીમોરા ફ્લાય ઓવરબ્રિજ ઉપર સલામતી ગાર્ડ મૂકવા માટેના સૂચનો કર્યા, જેને પોલીસ અધિક્ષકશ્રીએ સ્વીકારી આગળની કામગીરી માટે નગરપાલિકા અને આરએનબી સાથે સંકલન કરવાની ખાતરી આપી છે। વધુમાં સાયબર ક્રાઇમ અને લુખ્ખા તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટે પણ પોલીસ અધ્યક્ષશ્રીએ માહિતી આપી છે। વધુમાં સર્વ બિલ્લીમોરાજનોએ તમામ તહેવારો શાંતિપૂર્વક ઉજવીશું તેને ખાતરી આપી। શ્રી દ્વારકાધીશ મંદિરના ટ્રસ્ટ દ્વારા આભાર વિધિ કરી આનંદની લાગણી વ્યક્ત કરી। બિલ્લીમોરાના સૌ ભક્તજનોએ રવિવારે બપોરે 2 કલાકે ભગવાન શ્રી જગન્નાથ રથયાત્રામાં પધારવા માટે આમંત્રણ આપ્યું હતું। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ બિલ્લીમોરા રિપોર્ટર જયદીપ રાવલ, જિલ્લા નવસારી।